હાલ મને ગઈકાલે જ ઓર્ડર મળ્યો છે, એટલે હાજર રિપોર્ટને આપી દીધો છે. અને ફાયર એનઓસી રિલેટેડ 78 ફાઇલ પેન્ડિંગ છે અત્યારે. એટલે એમાં જરૂર જણાય રીઇન્સ્પેક્શન અને જે કાંઈ અમારા લેવલની જે કાંઈ ઇન્સ્પેક્શન કરી ત્યારબાદ ફાયર એનઓસી ઇસ્યુ થશે. ફાયર એનઓસી માટે ખાસ કઈ કઈ બાબતો મહત્વની હોય છે? ફાયર એનઓસી માટે મહત્ત્વની બાબતમાં દરેક જગ્યાએ જે આ ફાયર સિસ્ટમને જે બધું લગાવેલું હોય છે એમાં પાણીના ટાંકામાં કનેક્શન આપેલા હોવા જોઈએ. પછી 3.5 kgના પ્રેશરથી પાણી આવે તો એ જ નિયમ મુજબ હોય છે. બીજું, દરેક ફ્લોર ઉપર એબીસી અને CO2ના ફાયર એક્સટિંગ્યુશર રાખેલા હોવા જોઈએ. દરેક જગ્યાએ ફાયરની અલાર્મની પેનલ અને જે સાયરન વાગે છે એ પણ બરાબર હોવા જોઈએ. અને એ બધું ઇન્સ્પેક્શનમાં બરાબર હોય અને ઓકે હશે તો ફાયર એનઓસી ઇસ્યુ અમે કરી આપશું. ખાસ કરીને સર, અગાઉ ફાયર વિભાગ વિવાદમાં આવી ચૂક્યો છે. આપ કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખશો? ફાયર એનઓસી રિલેટેડ જે કાંઈ વિવાદને છે એ જોતાં અમારા લેવલે એકદમ સઘન અને કડક કાર્યવાહી જ કરવામાં આવશે. જ્યાં બધું ફાયર સેફ્ટીના સાધનો બરાબર વર્કિંગ કન્ડિશનમાં અને ઓકે હશે તો જ ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવશે. ઓકે.